જે ફોકસમાં રહેશે શરૂઆત પરિણામ સિઝન છે ત્યાંથી જ કરીએ તો જોઈશું પીએનબી હાઉસિંગ. અહીંયા ખાસ કરીને જો ક્વાર્ટર ફોરના પરિણામ જો કંપનીએ સારા જ આપ્યા છે. ખાસ કરીને નફો જો 14%નો જમ્પ 567 કરોડથી વધીને 748 કરોડ આજુબાજુ આંકડો અહીંયા છે. એના નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બી જો 8%થી જમ્પ અહીંયા બી જોવા મળે છે. 735 કરોડ આજુબાજુ નિયર બાય આપણને જોઈશું 800 કરોડ, એટલે અનુમાન કરતાં જો સારા જ જોવા મળે છે. ઈઓમાં બી સારો વધારો જોવા મળે છે. અસેટ અંડર મેનેજમેન્ટ બી જો 13%નો જમ્પ આપણને જોઈશું 90,921 કરોડ આજુબાજુ છે. કંપનીનું ઈએમ ખાસ કરીને પહોંચી ગયું છે અને ડિવિડન્ડની બી જાહેરાત કરી છે ₹8 પ્રતિ શેર. તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 18માં રહેશે. એસએમએલ મહિન્દ્રા અહીંયા બી જો ખાસ કરીને પરિણામ અહીંયા બી જશો આપણને આંકડા થોડા મિક્સ નજર આવે છે, પણ ખાસ કરીને આવક જો 16%નો જમ્પ 771 કરોડથી વધીને 900 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયા બી જો અહીંયા નોર્મલ વધારો જોવા મળે છે. 53 કરોડથી વધીને 54.2 કરોડ આજુબાજુ. માર્જિનમાં થોડું ડેન્ટ જોવા મળે છે. 11.7% હતા જે માર્જિન ઘટીને 10.8%, એટલે માર્જિન જો 200-300 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે. કંપનીએ ડિવિડન્ડની જાહેરાત અહીંયા બી કરી છે. ₹30 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત. તો એસએમએલ મહિન્દ્રા આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. ટીવીએસ મોટર અને હંડાઈ બંને સ્ટોક ફોકસમાં રહેશે, કારણ કે કંપનીએ હંડાઈ મોટર સાથે ખાસ કરીને જે જીડી એટલે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અહીંયા સાઇન કર્યા છે, જે ઇલેક્ટ્રોનિક થ્રી વ્હીલર ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે. એટલે બંને કંપની જો કહે કે થ્રી વ્હીલર સેગમેન્ટ હવે થોડું એક્સપાન્શન કરી રહી છે. બંને જેડીએ સાઇન કર્યા છે. તો ટીવીએસ મોટર અને હંડાઈ મોટર્સ બંને સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. મેટલ થીમ આજે ખાસ કરીને ફોકસમાં રહેશે તો જેએસડબલ્યુ સ્ટીલ. ખાસ કરીને જો કંપનીએ જે પોસ્કો સાથે જે સ્ટીલ પ્લાન્ટ માટે અહીંયા જીવી સાઇન કર્યા છે, જેમાં ભારતમાં 6 મિલિયન પર ટન એનમ પ્લાન્ટ માટે જેવી સાઇન કર્યા છે. એટલે અહીંયા બી જો કંપની મેટલમાં પોતાનું એક્સપાન્શન કરી રહી છે. અને ખાસ કરીને પોસ્કો જોઈએ તો સાઉથ કોરિએટેડ કંપની છે. ખાસ કરીને જો મોટા એવા અમાઉન્ટમાં ખાસ કરીને જે એક્સપાન્શન એટલે જોઈશું જે સ્ટીલનું પ્રોડક્શન છે વધારે રહી છે, તો જેએસડબલ્યુ સ્ટીલ ફોકસમાં રહેશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વેદાંતા વીડીએલ. ખાસ કરીને જે ડીમર્જરની ડેટ હતી ફાઇનલી હવે જો મંજૂરી મળી ગઈ છે, તો ડીમર્જર સ્કીમ હવે જોઈશું 1 મે 2024થી ખાસ કરીને લાગુ થશે. કંપની પોતાની અલગ અલગ બિઝનેસના 4 કંપની છે ખાસ કરીને અહીંયાથી બટવારો કરવામાં આવે છે. 4 નવી બિઝનેસ એન્ટિટી અહીંયાથી અલગ થશે. અને જે વેદાંતા જે મેઇન એન્ટિટી છે ને એક શેર સામે જે બીજી નવી જે 4 કંપની છે ને એક શેર ખાસ કરીને સામે આપવામાં આવશે. તો 1 મેથી ખાસ કરીને લાગુ થવાનું છે. તો વેદાંતા ખાસ કરીને જોઈશું ફોકસમાં રહેશે આજે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો અહીંયા જોઈશું જેમાં ઓબેરાય રિયલ્ટી પેક જો ખાસ કરીને જે સેલ્સના આંકડા અને જે બુકિંગ છે એના લીધે ખાસ કરીને રિયલ્ટી પેક ફોકસમાં હતું. એટલે જો રેલી ખાસ કરીને છેલ્લા ટાઈમથી જો રિયલ્ટી પેકમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તો ઓબેરાય રિયલ્ટી ખાસ કરીને જો અહીંયા બી ક્વાર્ટર ફોરના આંકડા જો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. કંપનીનો જે ગ્રોસ બુકિંગ વોલ્યુમ છે 96%નો ગ્રોથ અને જોઈશું 1670 કરોડ આજુબાજુ આંકડે લઈશું સારું જોવા મળે છે. ટોટલ યુનિટ સેલ્સ બી જો 194%નો વધારો જોવા મળે છે. એટલે જે પહેલા યુનિટ હતા 70 યુનિટ આજુબાજુ હતા, વધીને 230 યુનિટ. એટલે જોઈશું જે ટોટલ સેલ્સ છે બી કંપનીનું પોઝિટિવ સાઇડ ખાસ કરીને જે FY26 આવે છે ફેબ્રુઆરી મંથ બધી જ રિયલ્ટી પેક માટે સારું, કારણ કે જે નવા પ્રોજેક્ટ લોન્ચ થયા જે ટોટલ બીજું બુકિંગ સેલ્સનો આંકડો બી જે પ્રમાણે ગ્રોથ જોવા મળ્યું. તો ઓબેરાય રિયલ્ટી આ બી સ્ટોક છે ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. મુત્તત માઇક્રો ફાઇનાન્સ અહીંયા બી જો ખાસ કરીને જોઈશું કંપનીના અહીંયા બી ક્વાર્ટર ફોરના આંકડા જે જોવા મળ્યા છે. ઈએમ ખાસ કરીને કંપની જો 12,357 કરોડ હતા, 13%નો ગ્રોથ જોવા મળે છે. 14,006 કરોડ આજુબાજુ. ડિસબર્સમેન્ટ બી જો 6%નો જમ્પ છે અહીંયા, કારણ કે જો ઈએમ જે પણ વધ્યું છે ડિસબર્સમેન્ટનો આંકડો બી પોઝિટિવ જોવા મળે છે 9,418 કરોડ. અને કલેક્શન બી જો 93% હતો, કલેક્શનનો આંકડો વધીને 96.43%. એટલે જો ટોપ એન્ડ બોટમ લાઇન આંકડા અહીંયા બી પોઝિટિવ છે. ઇન્ડોસ સોલાર ખાસ કરીને જો અહીંયા બી આંકડા જોઈશું અહીંયા થોડા આપણને મિક્સ જોવા મળે છે, કારણ કે જો નફો 5%નો ઘટાડો આપણને વધ્યો છે, પણ જે આવકમાં ડેન્ટ જોવા મળે છે 192 કરોડથી આવક, જે આપણને જોઈશું 57%નો ડેન્ટ 87 કરોડ આજુબાજુ. એબિટા બીજો 28%નો ગ્રોથ છે 64.3 કરોડ. અને માર્જિન બીજો નો ડાઉટ પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે, પણ ખાસ કરીને જોઈશું આવકમાં ક્યાંને ક્યાંય થોડું કંપનીને ડેન્ટ જોવા મળે છે. એટલે થોડા મિક્સ પરિણામ છે ફોકસમાં રહેશે. પાર્ક હોટેલ્સ અહીંયા જો ખાસ કરીને કંપનીએ જે 2 હોટેલ મેનેજમેન્ટ માટે જે એગ્રીમેન્ટ કર્યા છે, ખાસ કરીને અયોધ્યા અને ઉજ્જૈનમાં 2 એગ્રીમેન્ટ હોટલ માટે અહીંયા સાઇન કર્યા છે. અયોધ્યામાં જોઈએ તો 56 રૂમવાળી અને ઉજ્જૈનમાં જોઈએ તો 64 રૂમનું મેનેજમેન્ટ. એટલે 2 હોટલ નવી ઓપન કરશે, એના માટે ખાસ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. લાસ્ટ વાત કરીએ તો બલરામપુર ચીની, કારણ કે જો 23 એપ્રિલે કંપનીની જે બોર્ડ બેઠક છે અને બોર્ડ બેઠકમાં જે ફંડ એકત્ર કરવા માટે જે વાતચીત કરવાની છે, તો અહીંયા જોઈશું ખાસ કરીને જે જોઈએ તો બલરામપુર ચીની અહીંયા બી બોર્ડ બેઠક થવાની છે ફંડ એકત્ર કરવા માટે અને પ્રેફરન્શિયલ ઇસ્યુ માટે. તો જે વાતચીત એના પરથી ખબર પડશે. તો બલરામપુર ચીની આપણી સ્ટોક છે આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો રહેલો પરિણામ બેઝ પર તો ખાસ કરીને સ્ટોક ફોકસમાં છે, પણ આજે મેટલ થીમ ખાસ કરીને વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલ, પછી બીજા અન્ય સ્ટોક છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ મુત્તુત માઇક્રો ફાઇનાન્સ, ઇન્ડોસ સોલાર અને લાસ્ટ વાત કરીએ પાર્ક હોટેલ્સ. આ બધા સ્ટોક છે ખાસ આજે ફોકસમાં રહેશે. યસ, ઓકે. તો આ તમામ કાઉન્ટર્સ ધ્યાન પર રાખીએ. આભાર અજય આપનો અમારા સાથે